સાથીઓ, આજે આપણે ફરી મળી રહ્યા છીએ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ માં આપણે ઘણા સમયથી બાબા સાહેબના જીવન પર વાતો કરી રહ્યા છીએ. આજે એક નવા એપિસોડ સાથે વાત કરી રહ્યા છીએ. 1946 સુધી આપણે આવ્યા છીએ. બાબા સાહેબના જન્મ 1891 એના પહેલાંથી વાત કરતાં કરતાં આજે 1946 સુધી આવી ગયા છે. અને એમાં વાત એમ છે કે અંગ્રેજો ભારતના આઝાદી આપવાની વાત કરી રહ્યા છે. એ માટે એમને કારોબારી પણ બનાવી છે. કેબિનેટ મિશન અહીં આવીને આ બધું કામ કરીને ગઈ છે. કેબિનેટ મિશને જે કંઈ વાતો કરી છે એમાં ખાસ તો ભારતની આઝાદીની વાત તો બરાબર છે, આઝાદી તો આપવાની જ હતી, પણ અસ્પૃશ્ય લોકો જે 6 કરોડ ભારતમાં અસ્પૃશ્ય છે, અલ્પસંખ્યક અસ્પૃશ્ય લોકો, એના માટે અંગ્રેજોએ કશું જ કર્યું નહીં. અને એમને જતાં જતાં એવું કહ્યું કે અમે અમારે જે બ્રિટિશ સરકાર અહીંયા જે રાજ કરતી હતી એ ઉત્તરાધિકારી તરીકે મુસ્લિમોને અને સવર્ણ હિન્દુઓને નિમે છે. બ્રિટિશ સરકાર ભારતમાં ઉત્તરાધિકારી તરીકે જે આ દેશના રાજની અંદર મહત્વનો ભાગ ભજવશે એવા લોકો, એક મુસ્લિમ સમાજ, બીજો સવર્ણ હિન્દુ સમાજ, એ લોકો હવે પછી આ દેશના ઉત્તરાધિકારી છે એવું અંગ્રેજો અહીંયાથી કેબિનેટ મિશન અહીંથી ગયા પછી આવી વાત કરી. અને અસ્પૃશ્ય લોકો માટે કશું જ કહ્યું નહીં અમને. બાબા સાહેબના વિશે જે ભારતના ખાસ કરીને અસ્પૃશ્ય સમાજના વિરોધી લોકો અથવા બાબા સાહેબના વિરોધી લોકો બાબા સાહેબને કાયમ માટે અંગ્રેજોના પક્ષે હતા, દેશની આઝાદીના પક્ષે નહોતા, એવી જે અફવા ફેલાયેલી એ વાત ખોટી સાબિત થાય છે. અંગ્રેજોએ અસ્પૃશ્ય માટે કશું જ કર્યું નથી. અને બાબા સાહેબ ક્યારેય અંગ્રેજોના પક્ષે હતા જ નહીં. અંગ્રેજોની જોડે એ પોતાના સમાજ માટે, અસ્પૃશ્ય સમાજ માટે હંમેશા વાતચીત કરતા હતા, ચર્ચા કરતા હતા, દલીલો કરતા હતા, વકીલાત કરતા હતા. પણ કેબિનેટ મિશને પણ બાબા સાહેબની વાત માની નહીં. બાબા સાહેબ 5-5, 6-6 મહિના સુધી ઇંગ્લેન્ડ જઈને આ જે અંગ્રેજોના જે મહાનુભાવ હતા એ બધાને મળીને વાત કરતા હતા કે અમને જ્યારે તમે ભારતને આઝાદી આપો ત્યારે અસ્પૃશ્યો માટે, એમના રાજનૈતિક અધિકાર માટે, એમની સુરક્ષા માટે કંઈ કરીને જજો. આવી વાત બાબા સાહેબ સતત કરતા રહેતા હતા. છતાં અંગ્રેજોએ પોતાની રમત, રાજરમત, ચાલાકી, કપટ બધું કરીને ગયા. અને એના અનુસંધાનમાં બાબા સાહેબે પૂનાની અંદર સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. અને પૂનાની અંદર એમણે સત્યાગ્રહ શરૂ કર્યો. અને સત્યાગ્રહની અંદર બાબા સાહેબે કહ્યું, ત્યાંના સંવાદદાતા, જે બધા છાપાના તંત્રીઓ, છાપાના પ્રતિનિધિઓ, મીડિયાના બધા લોકો, એ જે સંવાદદાતાઓ, એમને બાબા સાહેબ કહ્યું કે હવે જે મોટી ભૂમિકા જે ભજવવાની છે એ કોંગ્રેસે ભજવવાની છે. ને કોંગ્રેસે ભજવવાની છે એટલે કોંગ્રેસ લોકોને અમે પૂછીએ છીએ કે તમે એક ઘોષણાપત્ર બહાર પાડો અથવા એક નકશો બનાવો
કે અસ્પૃશ્ય લોકો માટે તમે શું કરવાના છો? અસ્પૃશ્યોના હિત માટે, રાજનૈતિક અધિકારો માટે, એમની સુરક્ષા માટે કોંગ્રેસ શું કરવાની છે એની ઘોષણાની વાત બાબા સાહેબે માગણી કરી. કારણ કે ભારતની અંદર 6 કરોડ, એ જમાનામાં 6 કરોડ અસ્પૃશ્ય લોકો હતા. એટલે બાબા સાહેબની વાત બહુ સાચી હતી કે જ્યારે તમે ભારત છોડીને જાઓ છો, અંગ્રેજોને બાબા સાહેબ કહ્યું છોડીને જાઓ છો, ત્યારે તમે લોકો એવું માનો છો કે આ ભારતના સવર્ણ હિન્દુઓ અસ્પૃશ્યોની માટે લાગણી ધરાવે છે અને એમનું હિત સાધશે. એ ખોટું છે. પડે ડગલે ને પગલે જે સવર્ણ સમાજ અસ્પૃશ્ય જોડે આભડછટ રાખતો હોય, ભેદભાવ રાખતો હોય, અન્યાય કરતો હોય, એ આ 6 કરોડ અસ્પૃશ્યો માટે શું કરવાના હતા? એટલે બાબા સાહેબે અંગ્રેજોને કહ્યું કે તમે જતા પહેલાં અમારા રાજનૈતિક અધિકારોની સુરક્ષા માટે કંઈ કરીને જજો. પણ એમને કશું જ ના કર્યું. ખાસ કરીને સ્ટેફર્ડ ક્રિપ્સે બાબા સાહેબને બહુ જ પરેશાન કરી મૂકેલા. સ્ટેફર્ડ ક્રિપ્સે. એટલે બાબા સાહેબે ખાસ પુનઃ સત્યાગ્રહ ચાલુ કર્યો અને બાબા સાહેબ કહ્યું કોંગ્રેસી લોકોને, ઇવન દેશની પ્રજાને પણ કહ્યું કે અમે આ જે સત્યાગ્રહ કરી રહ્યા છીએ એ અહિંસક સત્યાગ્રહ હશે, અહિંસક સંઘર્ષ હશે. અને આ અહિંસક સંઘર્ષ એ ફક્ત આ પુના મહારાષ્ટ્ર પૂરતો નહીં, આખા ભારતમાં ફેલાઈ જશે. આખા ભારતમાં જ્યાં જ્યાં અસ્પૃશ્ય સમાજ હશે, 6 કરોડ અસ્પૃશ્ય સમાજ, એ જ્યારે સંઘર્ષ કરશે ત્યારે એનું ચિત્ર કંઈક જુદું હશે. એટલે કેબિનેટ મિશન જે કંઈ નિર્ણય લીધો છે, કેબિનેટ મિશને બીજો પણ નિર્ણય લીધો કે જ્યારે બંધારણ જે ઘડનારી સમિતિ છે, એટલે બંધારણ ઘડનાર જે લોકો છે, બંધારણ ઘડવા માટે તો ભેગા થશે જ. એ વખતે જે પણ નિર્ણય, જે પણ પ્રશ્નો કરવામાં આવશે, એ બધા પ્રશ્નો એ કોંગ્રેસે જ કરી શકશે. આવો કેબિનેટ મિશને નિર્ણય પણ લીધો. બીજો કોઈ પ્રશ્નો નહીં કરી શકે. જે પણ પ્રશ્નો કરવામાં આવશે એ પ્રશ્નો કોંગ્રેસ જ કરી શકશે. એટલે સંવિધાન સભાની અંદર સવર્ણ હિન્દુઓ, એનો અર્થ એ કે કોંગ્રેસ કરી શકે એટલે સવર્ણ હિન્દુઓ જ. કારણ કે મુસ્લિમનો તો મુસ્લિમ લીગ પક્ષ હતો જ. આ બાજુ કોંગ્રેસ અને બાબા સાહેબ આ બાજુ. બાબા સાહેબ અસ્પૃશ્ય સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા. મુસ્લિમ મોહમ્મદ અલી જીણા એમનું પ્રતિનિધિત્વ કરતા હતા. બાકી કોણ રહ્યું? સવર્ણ હિન્દુઓ રહ્યા. એટલે સવર્ણ હિન્દુઓ એને એ લોકો સંવિધાન સભાની અંદર અને લોકશાહી ઢબે એ લોકો જ પ્રશ્નોત્તરી કરીને સંવિધાન સભામાં રજૂ કરશે. આવી વાત આ કેબિનેટ મિશને આવો નિર્ણય લઈને વાત કરી. બાબા સાહેબે કહ્યું કે અમે આખા ભારતની અંદર આંદોલન કરવાના છે, કારણ કે અમને અન્યાય થયો છે. ભારતની આઝાદીની આમ જે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે અસ્પૃશ્ય સમાજને ક્યાંય પણ ગણવામાં નથી આવ્યા. એટલે અમે આખા ભારતમાં પણ અમે પંજાબની અંદર અને બંગાળની અંદર ત્યાં અમે આંદોલન કરવાનું નથી. બાબા સાહેબ પૂછવા આવે કેમ આંદોલન કરવાનું નથી પંજાબને? કે ત્યાં મુસ્લિમ સમાજની બહુમતી છે, પણ મુસ્લિમ સમાજ સાથે અમારો કોઈ ઝઘડો નથી. મુસલમાન સમાજ સાથે અમારો કોઈ ઝઘડો નથી. અને મુસલમાનોના જે પ્રતિનિધિ છે મોહમ્મદ જીણા, એમને કહ્યું અમે તમારી સાથે છીએ, તમારા રાજનૈતિક અધિકારોના રક્ષણ માટે અમે તમારી સાથે છીએ. એટલે બાબા સાહેબે કહ્યું કે અમારે મુસલમાન સાથે કોઈ ઝઘડો જ નથી. એટલે બાબા સાહેબે જોયું કે આ અંગ્રેજો
કેટલી રાજ રમત રમીને ગયા. એમને કોંગ્રેસનો અધિકાર આપ્યા ને કોંગ્રેસ સવર્ણ હિન્દુઓની પાર્ટી હતી, મુસ્લિમ લીગ એ મુસ્લિમોની પાર્ટી હતી, અસ્પૃશ્ય અલ્પસંખ્યક લોકોનું કોઈ અસ્તિત્વ જ ના રહ્યું. એટલે બાબા સાહેબ સતત લડતા રહ્યા. ઘણીવાર લોકો કહેતા હોય છે કે બાબા સાહેબ શું કર્યું? બાબા સાહેબે સતત લડત આપી છે, હાર્યા નથી, ઢીલા પડ્યા નથી, સતત લડત આપી છે. તમે જુઓ કે આઝાદીની ચળવળની અંદર પણ બાબા સાહેબે એટલી બધી લડત આપી છે અંગ્રેજો સામે. અંગ્રેજોએ અસ્પૃશ્ય સમાજને કંઈ ગણતરી લીધા નથી, એટલે બાબા સાહેબ લડત આપી છે. અને ઘણા લોકો કહે છે કે બાબા સાહેબ આઝાદીની ચળવળની અંદર ભાગ લીધો જ નથી. તમે પુસ્તકો વાંચતા નથી, ખાલી વિરોધ કરવા માગે છે, બાબા સાહેબને નીચા પાડવા માગે છે. બાબા સાહેબ આંબેડકરે એટલું જબરદસ્ત કામ કર્યું છે સમાજ માટે, સતત લડત આપી છે. ઇવન જે તાજેતરની ચૂંટણી થઈ 1976ની ચૂંટણીની અંદર, એમાં એવું કહેવાય છે કે કોંગ્રેસ જીતી ગઈ, તો બાબા સાહેબે જે મતો જે મળ્યા હતા એનો અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી જોયું કે અસ્પૃશ્ય સમાજના જે મતો છે એ બધા જ મતો બાબા સાહેબની પાર્ટી શિડ્યુલ કાસ્ટ ફેડરેશનને જ મળ્યા છે. અસ્પૃશ્ય સમાજના લોકોએ જે શિડ્યુલ કાસ્ટ ફેડરેશન બાબા સાહેબની પાર્ટીને જ વોટ આપ્યા છે. પણ કોંગ્રેસે અસ્પૃશ્ય સમાજના કોંગ્રેસે લોકોને ઊભા રાખ્યા, અસ્પૃશ્ય સમાજના કોંગ્રેસ સભ્યોને ઊભા રાખ્યા અને એમને સવર્ણ હિન્દુઓના જ વોટ મળ્યા. અસ્પૃશ્ય સમાજના વોટ બધા જ વોટો બાબા સાહેબની પાર્ટીને મળ્યા. પણ અસ્પૃશ્ય સમાજની વસ્તી એના પ્રમાણમાં ઓછી હોવાના કારણે એમના ઉમેદવાર હારી ગયા. પણ અસ્પૃશ્ય સમાજના 100% વોટ શિડ્યુલ કાસ્ટ ફેડરેશનને મળ્યા. એટલે એ બીજી રીતે જોવા જઈએ તો બાબા સાહેબ જીતી ગયા છે. પેલા લોકોને સવર્ણ સમાજના વોટ મળ્યા, બાકીના જ. એટલે એમની વસ્તી વધારે હોવાના કારણે એમને આમ જોવા જઈએ તે જીતી ગયા છે. હકીકતમાં તો શિડ્યુલ કાસ્ટના લોકોનો ઉમેદવાર જ્યારે ઊભા રહે ત્યારે શિડ્યુલ કાસ્ટના બધા જ વોટ શિડ્યુલ કાસ્ટ ફેડરેશનને મળે. અને પુના કરારની અંદર આ કોંગ્રેસે કરાર કરવામાં આવેલો કે જ્યારે શિડ્યુલ કાસ્ટ ફેડરેશન અથવા બાબા સાહેબ આંબેડકરની પાર્ટી એ લોકો જ્યારે ચૂંટણી લડે ત્યારે કોંગ્રેસ એની સામે ઉમેદવાર ઊભો રાખશે નહીં. પણ કોંગ્રેસે ગદ્દારી કરી, વિશ્વાસઘાત કર્યો, ખંજર ભોગ્યું, કમરમાં ખંજર ભોંક્યું. અને બધી જ જગ્યાએ બાબા સાહેબને શિડ્યુલ કાસ્ટ ફેડરેશન જ્યાં જ્યાં લડે છે ત્યાં ઉમેદવારો ઊભા રાખ્યા છે. અને શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના જે શિડ્યુલ કાસ્ટ લોકો છે, અસ્પૃશ્ય લોકો છે, એ વોટિંગ બધા જ વોટ શિડ્યુલ કાસ્ટ ફેડરેશનને પડ્યા. પણ બાકીના વોટ જે જનરલ બધા વોટ છે એ બધા કોંગ્રેસને પડ્યા, એટલે કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા. એટલે તમે જુઓ કે બાબા સાહેબને ક્યાં લડવાનું થયું છે. અંગ્રેજ સામે લડવાનું થયું છે, કોંગ્રેસ, ગાંધીજી, આ બધાની સામે બાબા સાહેબ સતત લડતા રહ્યા છે. અને આ લોકો તો એમ કહે છે કે તમે હારી ગયા એટલે અસંતોષની લાગણીના કારણે તમે આ આંદોલન ચાલુ કર્યું, સત્યાગ્રહ ચાલુ કર્યો છે. બાબા સાહેબ કે ના, અમે અસંતોષની અમારે કોઈ ભાવના જ નથી. અમારે તો અસ્પૃશ્ય સમાજના રાજકીય અધિકારોના રક્ષણ માટે અને સુરક્ષા માટે એના ભાઈ રાજકીય અધિકારો અમને મળવા જોઈએ. એ રાજકીય અધિકારોની માગણી એની સુરક્ષા માટે એના માટે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ અને એના માટે આ સત્યાગ્રહ કર્યો છે. અસ્પૃશ્ય સમાજને તમે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એ બંને તમે બધા ઉમેદવાર ઊભા રાખશો, શિડ્યુલ કાસ્ટને માટેનું શું એનું સંરક્ષણ ના જોઈએ, એનું રક્ષણ જોઈએ કે ના જોઈએ? તો એની માગણી માટે બાબા સાહેબે આ સત્યાગ્રહ કર્યો છે. આમ બધા તમે જુઓ કે ભારતની આઝાદી પછી
મુસ્લિમોને તો પોતાને એક દેશ મળી ગયા, 2 દેશ, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. બાબા સાહેબ ભારતથી અલગ થવા માગતા નહોતા. તો એમના જે 6 કરોડ લોકો છે એમના રક્ષણની વાત તો બાબા સાહેબ કરી શકે ને. બાબા સાહેબ કે હું ભારત દેશ છોડવા માગતો નથી, મારા અલગ દેશ જોઈતો નથી, મારે તો મારા સમાજના રાજનૈતિક અધિકારોનું સંરક્ષણ થવું જોઈએ, એમને બધી જાતના અધિકારો મળવા જોઈએ, રાજકીય અધિકારો મળવા જોઈએ. એ માટે ભારત દેશ છોડ્યો નહીં. એવા બાબા સાહેબ આંબેડકર, એની વાત આજે હું કરી રહ્યો છું. હવે આપણે બાબા સાહેબની બધી વાતો કરતાં કરતાં આટલા સુધી આવ્યા છે. તો બાબા સાહેબ એવા મહાન વ્યક્તિ હતા. ભારતની અંદર બાબા સાહેબ જેવો કોઈ વ્યક્તિ ભારતમાં પાક્યો નથી, કોઈ પણ પાર્ટીમાં નથી પાક્યો. બાબા સાહેબ અસ્પૃશ્યો માટે એટલા માટે કામ નથી કર્યું, આદિવાસીઓ માટે પણ કામ કર્યું છે, ઓબીસી માટે પણ કામ કર્યું છે, મહિલાઓ માટે પણ કામ કર્યું છે, દેશનું બંધારણ બાબા સાહેબ બનાવ્યું છે. બાબા સાહેબ એક એવી વ્યક્તિ હતી કે જેના દિલો દિમાગની અંદર સમગ્ર ભારતના હિત માટેની વાત. બાબા સાહેબ તો કહેતા હતા કે પહેલો ભારતીય છું, છેલ્લે હું ભારતીય છું. આવા વ્યક્તિ એ જે સમાજને તમે અલગ રાખો છો, એને જો ભેદભાવ રાખો છો, એમની જો અભડાવ છો, તમે એમને અછૂત ગણો છો, ગામની અંદર એમની જોડે સરખો વ્યવહાર કરતા નથી, સમાનતા નથી આપતા, સમાનતા રાખતા નથી, સ્વતંત્રતા આપતા નથી, બંધુતા રાખતા નથી. એ સમાજનું કોણ? એ આ દેશના ભારતના જ નાગરિકો છે, આકાશમાં ટપક્યા નથી, આ ભારતની ભૂમિમાં જ પેદા થયેલા છે, હિન્દુ ધર્મ પાળે છે. તો એના રક્ષણ માટેની જવાબદારી એમના રાજનૈતિક અધિકારો, શૈક્ષણિક અધિકારો, નાગરિક અધિકારો, એના રક્ષણ કોણ કરશે? એ માટેની બાબા સાહેબની લડત હતી. અને એ લડતની વાત માટે બાબા સાહેબ પૂનાથી સત્યાગ્રહ ચાલુ કર્યો. હું 46ની વાત કરી રહ્યો છું. અને એમણે કહ્યું કે અમારો આ જે સત્યાગ્રહ છે એ સંપૂર્ણ અહિંસક રહેશે, ક્યાંય પણ હિંસા થશે નહીં. અને અમારી માગણી એ છે કે અમને આ જ્યારે સંવિધાન બનાવવામાં આવે તો અમને રાજનૈતિક અધિકારો મળવા જોઈએ. આશા રાખું છું કે મારી વાત તમારા દિલો દિમાગમાં પહોંચી હશે. બાબા સાહેબની વાત કરવા માટે આપણે મળીએ છીએ, ભેગા થયા છે. આ એપિસોડ એટલે બધા બીજા આગળના એપિસોડ પણ ખરા, એ બધા એપિસોડને તમે લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો તો શું થશે કે બાબા સાહેબ વિશે જે વાતો આપણે કરી રહ્યા છીએ એ સમગ્ર ભારતમાં, સમગ્ર વિશ્વમાં ફેલાય. જે લોકો ગુજરાતી જાણતા હશે એ બધા લોકોને આપણી આ જે અમારી વાત છે એ વાત સમજાય, જુએ, સાંભળે અને પ્રચાર પ્રસાર કરે તો બાબા સાહેબ વિશે લોકો જાણતા થાય. બાબા સાહેબ વિશે લોકો વાંચતા નથી, વાંચે છે સમજતા નથી, સમજે છે અનુસરતા નથી. ત્યારે આપણે આ વાતો આપણે બાબા સાહેબની આંબેડકર દર્શન દ્વારા વાત મૂકી રહ્યા છે કે લોકોને ખબર પડે કે બાબા સાહેબ કેવું વ્યક્તિત્વ હતું, એમને શું ભોગ આપે છે દેશ માટે, સમાજ માટે. થેન્ક યુ. જય ભીમ, જય ભારત.